બાળકો છે કે યુવકો છે, બરાબર, એમનો બી એક પ્રશ્ન હોય છે કે અમને વાલીઓ નથી સમજી શકતા, કે જનરેશન ગેપ પડે છે. તમે માતા જીજાબાઈ જેવા હોય તો તમારે ત્યાં શિવાજી જન્મે. લક્ષ્મીબાઈના પ્રસંગો સાંભળ્યા હોય તો દીકરીઓ એ ડરપોક ના થાય, એ શુરવીર થાય. 14 વર્ષની ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, સિંહની સામે ચારણ કન્યા ઊભી રહે છે. એ સિંહની સામે હાથમાં લાકડી લઈને ઊભી હતી અને સિંહને કહે છે ગીરના કુત્તા ઊભો રહેજે, ભૂખ મરાતો ઊભો રહેજે. સિંહને ધમકાયો અને સિંહને ભગાડી મૂક્યો. આ આપણી સનાતન ધર્મની દીકરીઓ હતી. આજે વંદો કે ઘરોડી જોઈને ભાગી જાય છે. આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક છે સોશિયલ મીડિયા. તો સ્વામી, આ ડિજિટલ જે ટોક્સિસિટી છે એનાથી બચવા માટે શું કરવું જોઈએ? ઘણા આખો દાડો મોબાઈલ વાપરીને પાછા કે મારે ઇલોન થવું છે. જા ઇલોન વાળી આખો દાડો મોબાઈલ વાપરે, મોબાઈલની દુકાન ખોલતું. લાઈફમાં ઘણી બધી જગ્યાએ રિજેક્શન આવતા હોય છે, તો આ બધાને હેન્ડલ કઈ રીતે કરવા? યુવાનોની વાત કરીએ ને તો વાંચન છૂટતું ગયું છે. તો સારું વાંચવું, સારી વસ્તુ સાંભળવી, આ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? સુખી જીવન જીવવા માટે કેટલા રૂપિયાની જરૂર છે?